ગીર સોમનાથમાં કોડીનાર સૂત્રાપાડા હાઈવે પર અકસ્માતની ગોઝારી ઘટના સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર સૂત્રાપાડાના રાખેજ ગામ નજીક હાઈવે પર ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। અકસ્માત જોવા ઉભેલા લોકો પર એકાએક ટ્રક પલટાતા બીજી દુર્ઘટના સર્જાઈ, જેમાં અકસ્માતે 7થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। જ્યારે સુભાષભાઈ પરમાર અને બાલુભાઈ કાળોત્રા નામના 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જ્યારે તમામ ઇજાગ્રસ્તોને કોડીનાર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। ઘટનાને પગલે સૂત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બન્યું તો આ બને સાહેબ એવી રીતના બેનો કરે પહેલાંના આગલે અડધી કલાક પહેલાં એક ઇકો ગાડી હતી અને બાઇક હતી, એ એક્સિડન્ટ બન્યું પહેલાં બાઇક પણ લઈ ગયું, એને 108માં શિફ્ટ કર્યા, પછી પાછા ગાડીમાં તેને શિફ્ટ કર્યા। એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા। એમાં ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેરો ઠૂહો યુવાળા હતા, એ 2 જણા માથે ટ્રક પડી ગયો। કયું ગામ છે ને? ગામ છે રાકેશનું ફાટક અને સૂત્રાપાડા કોડિયાર હાઈવે રોડ। કયું ગામ છે આ? કણસો આ રાકેશનું ફાટક છે ને કણસોતર ગામ છે। અચ્છા, તમે સ્થળ ઉપર પહોંચ્યા હતા, કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો? આવી રીતે જ ને કે ભાઈ અહીંયા જે માણસો જોવાળા હતા, એક્સિડન્ટ ઓલા ઇકો ગાડી કીધું ને પહેલાં આગળ, એને જોવા માટેના કે માણસો ભેગા જ હતા। કેટલા લોકોની ઈજા થઈ છે? બીજા લોકો તો જે તો 7 ને થઈ, કોઈને મોત થયા છે? હા 2 એક્સપાયર થઈ ગયા।